નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત કટિંગ ટૂલ મટીરિયલ, કટિંગ ટૂલની જ્યોમેટ્રિક, ઇન્સર્ટ ટાઈપ અને હોલ્ડર ટાઈપ એન્ડ કટિંગ એજ જ્યોમેટ્રિક લેસન વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. કટિંગ ટૂલ મટીરિયલ. મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં કટિંગ ટૂલ મટીરિયલની ઘણી બધી જાત વપરાશમાં છે, જે નીચે મુજબ છે. ફર્સ્ટ, હાઈ કાર્બન સ્ટીલ. સેકન્ડ, હાઈ સ્પીડ સ્ટીલ. થર્ડ, સ્ટેલાઇટ. ફોર્થ, સિમેન્ટેડ કાર્બાઇડ. ફિફ્થ, સિરેમિક્સ. સિક્સ, ડાયમંડ ટૂલ્સ. કટિંગ ટૂલનું મટીરિયલ નીચે બતાવેલા ગુણધર્મો ધરાવતું હોવું જોઈએ. કટિંગ કરવાની ધાતુની હાર્ડનેસ કરતાં કટિંગ ટૂલ વધારે હાર્ડનેસ વાળું હોવું જોઈએ. કટિંગ ક્રિયા દરમિયાન આવતા આંચકા સહન કરી શકે તેવું હોવું જોઈએ. કટિંગ ટૂલ ઓછો ઘસારો પડે તે માટે વધારે ઘસારા પ્રતિરોધક હોવું જોઈએ, એટલે કે તેનું વેર રેઝિસ્ટન્સ લો હોવું જોઈએ. કટિંગ ટૂલ નીચે જણાવેલ ગુણવત્તા ધરાવતું હોવું જોઈએ. ફર્સ્ટ, કોલ્ડ હાર્ડનેસ. સેકન્ડ, રેડ હાર્ડનેસ. થર્ડ, ટફનેસ. કોલ્ડ હાર્ડનેસ. દરેક ધાતુમાં હાર્ડનેસનો ગુણધર્મ રહેલો હોય છે, જેથી બીજી ધાતુનું કટિંગ અથવા તેની ઉપર લીસોટા કરી શકાય છે. કોઈ પણ ધાતુની હાર્ડનેસ વધે તો તેની બરડપણું વધે છે. ધાતુના આ ગુણધર્મને કોલ્ડ હાર્ડનેસ કહે છે. આ પદ્ધતિમાં ધાતુને તેમાં સામાન્ય તાપમાને તેની હાર્ડનેસ વેલ્યુ જાણવામાં આવે છે. આ પ્રકારની ધાતુ કટિંગ ટૂલ બનાવવા માટે યોગ્યતા ધરાવતું નથી. રેડ હાર્ડનેસ. કોલ હાર્ડનેસ મટીરિયલને એક સરખા અને યોગ્ય રીતે વધારે તાપમાને મશીનિંગ કરતી વખતે ટૂલ અને જોબ વચ્ચે થતા ઘર્ષણને લીધે કટિંગ ચિપ્સ અને કટિંગ ટૂલમાં વધારે ગરમી ઉત્પન્ન થાય છે. કટિંગ ટૂલ્સની ક્ષમતામાં વધારો કરવા માટે ઊંચા તાપમાને પણ યોગ્ય રીતે કાર્ય આપી શકે તે માટે કરવામાં આવતી પ્રક્રિયાને રેડ હાર્ડનેસ કહે છે. ટફનેસ. કટિંગ ટૂલ ઉપર કટિંગ ક્રિયા દરમિયાન આવતા આંચકા કે લોડના કારણે ટૂલ તૂટી જતું અટકાવવાના ગુણધર્મને ટફનેસ કહે છે. મટીરિયલના આ ગુણધર્મના કારણે કટિંગ ટૂલની ટીપ તૂટી જતી નથી. કટિંગ ટૂલની પસંદગી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે. મશીનિંગ માટે જોબનું મટીરિયલ, પ્રોડક્શનમાં કુલ જથ્થો અને દર, કુલન્ટમાં સપ્લાય અને તેનો જથ્થો, મશીનિંગ માટેના મશીન ટૂલની પરિસ્થિતિ, ચોકસાઈ અને જોબની સરફેસ મશીનિંગ.
મટીરિયલના પ્રકાર. ટૂલ મટીરિયલ મુખ્યત્વે 3 ગ્રુપમાં વહેંચવામાં આવે છે. ફર્સ્ટ, ફેરસ મટીરિયલ. સેકન્ડ, નોન ફેરસ મટીરિયલ. થર્ડ, નોન મેટાલિક ટૂલ મટીરિયલ. ફર્સ્ટ, ફેરસ મટીરિયલ. તો ફેરસ ધાતુના આયનનું પ્રમાણ ખૂબ રહેલું હોય છે. તેમાં કાર્બન સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલનો સમાવેશ થાય છે. કાર્બન સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ 0.9 થી 1.4% હોય છે. 200 થી 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તે કાર્ય કરી શકે છે. તે ખૂબ સસ્તી ધાતુ છે. હાઈ સ્પીડ સ્ટીલમાં બીજી ધાતુઓ 25% જેટલી ઉમેરવામાં આવે છે. તેથી તે 500 થી 600 તાપમાને કાર્ય કરી શકે છે. તેની હાર્ડનેસ જાળવી રાખે છે. હાઈ સ્પીડ સ્ટીલ ટૂલ કાર્બન સ્ટીલ કરતાં 3 ગણી વધારે ઝડપથી કટિંગ કરી શકે છે. હાઈ કાર્બન સ્ટીલમાં રેડ હાર્ડનેસ ઓછી હોય છે. તેમાં વેનેડિયમ, ટંગસ્ટન, ક્રોમિયમ જેવી ધાતુઓ મિશ્ર કરીને હાઈ સ્પીડ સ્ટીલ બનાવવામાં આવે છે. તેની રેડ હાર્ડનેસ વધારે સારી હોય છે. નોન ફેરસ મટીરિયલ. નોન ફેરસ મટીરિયલમાં ફેરસ હોતું નથી. તે ટંગસ્ટન, વેનેડિયમ, મોલિબ્લેડનમ જેવી મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. સ્ટેલાઇટ મટીરિયલ નોન ફેરસ મટીરિયલમાં આવે છે. કાર્બાઇડ. કાર્બાઇડ પણ નોન ફેરસ મટીરિયલ છે. તેને પાવડર મેટાલર્જી પદ્ધતિ વડે બનાવવામાં આવે છે. તેમાં કાર્બન અને ટંગસ્ટન જેવા સસ્તા મટીરિયલ ઉમેરવામાં આવે છે. તેની હાર્ડનેસ હાઈ સ્પીડ સ્ટીલ કરતાં વધારે હોય છે. કાર્બાઇડ મટીરિયલ ડાયમંડ કરતાં ઓછી હાર્ડનેસ ધરાવે છે. કાર્બાઇડ ટૂલને સોલિડ ટૂલ વડે તરીકે ઉપયોગમાં લેવામાં આવતું નથી. નોન મેટાલિક મટીરિયલ. ઘણા ટૂલને અધાતુ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તેમાં સિરામિક અને ડાયમંડનો ઉપયોગ કરવામાં આવે છે. સિરામિક એ સિમેન્ટેડ ઓક્સાઇડ છે. તે સફેદ ચમકતી ટીપ ધરાવે છે. તેને એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે. તે સિરામિક કાર્બાઇડ કરતાં પણ વધારે હાર્ડ હોય છે. તેની હાર્ડનેસ 1200 ગણી વધારે હોય છે. કટિંગ ટૂલના પ્રકાર. લેથ મશીનની ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ માટે અલગ અલગ પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તે કટિંગ ટૂલના પ્રકાર નીચે મુજબ છે. ફર્સ્ટ, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ. સેકન્ડ, મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. થર્ડ, ફોર્મ કટિંગ ટૂલ. ફર્સ્ટ, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ ફક્ત એક જ કટિંગ એજ હોય છે. સામાન્ય રીતે તમામ લેથ મશીનમાં સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો ડાયાગ્રામ બતાવેલ છે, જેમાં આપણે LH ટૂલ, RH ટૂલ જે પ્રકારે વર્કપીસમાં જે
ઓપરેશન કરવાનું હોય તે પ્રકારની ટૂલબીટ ગ્રાઇન્ડિંગ મશીન ઉપર ગ્રાઇન્ડ કરીને આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ દ્વારા ઓપરેશન કરી શકાય છે. RH 60 ડિગ્રી બતાવેલ છે, LH 60 ડિગ્રી બતાવેલ છે અને 30 ડિગ્રી એની કટિંગ એજ પોઈન્ટ બતાવે છે. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે. સાઇડ કટિંગ ટૂલ્સ, એન્ડ કટિંગ ટૂલ્સ. ફર્સ્ટ, સાઇડ કટિંગ ટૂલ. તો સાઇડ કટિંગ ટૂલની એજ ટૂલની સાઇડમાં બનાવેલી હોય છે તથા લેથ મશીન ઉપરના બધા જ કટિંગ કામમાં સાઇડ કટિંગ ટૂલનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે રાઇટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ બંને પ્રકારના હોય છે. લેફ્ટ હેન્ડ કટિંગ ટૂલને લેથ મશીન ઉપર જમણી તરફથી ડાબી તરફ લઈ જતા કટિંગ થાય છે. લેફ્ટ હેન્ડ કટિંગ ટૂલને ડાબી બાજુથી કટિંગ એજ બનાવેલી હોય છે. એન્ડ કટિંગ ટૂલ. એન્ડ કટિંગ ટૂલમાં આગળનો કટિંગ એજ વાળો ભાગ પહોળો હોય છે, જ્યારે તે પાછળના ભાગેથી સાંકડો હોય છે. તેથી કટિંગ ક્રિયા દરમિયાન જોબને ટૂલની પાછળ ભાગ અડતો નથી. આ ટૂલની જોબના પાર્ટ બનાવી શકાય છે. તેની મદદથી પાર્ટિંગ ટૂલના નામે પણ ઓળખવામાં આવે છે. મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. આ કટિંગ ટૂલમાં એક કરતાં વધારે કટિંગ એજ હોય છે અને તેની બધી જ કટિંગ એજ વડે જોબ ઉપરથી એક સરખા પ્રમાણમાં ધાતુ દૂર કરી શકાય છે. લેથ મશીનમાં ટેલ સ્ટોકમાં મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલને લગાવીને ફીડ આપીને જોબમાં કટિંગ ક્રિયા કરી શકાય છે. રીમર. આકૃતિમાં આપણને રીમર બતાવેલ છે. રીમર એ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ છે. ત્યારબાદ સાઇડ એન્ડ ફેસ કટર, એન્ડ મિલિંગ કટર વગેરે એ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલના ઉદાહરણ છે. ફોર્મ ટૂલ. જોબના આકાર મુજબ ફોર્મ ટૂલને ગ્રાઇન્ડિંગ કરીને આકાર આપવામાં આવે છે. પ્લન્જિંગ એક્શનથી આ ટૂલ કાર્ય કરે છે. તેને ક્રોસ સ્લાઇડ વડે ફીડ આપવામાં આવે છે. ચોરસ અથવા લંબચોરસ ક્રોસ સેક્શન ધરાવતા બ્લેન્ક ટૂલમાંથી ગ્રાઇન્ડિંગ કરીને ટૂલ તૈયાર કરવામાં આવે છે. સ્કેમેટિક ડાયાગ્રામમાં ફોર્મ ટૂલ બતાવેલ છે. તેમાં કેવા પ્રકારનું ઓપરેશન ફોર્મ ટૂલ દ્વારા કરી શકાય. ફોર્મ ટૂલની મદદથી આપણે શેપર મશીન ઉપર કોનકેવ કે કોન્વેક્સ મશીનિંગ કરી શકાય. આકૃતિમાં કોનકેવ બતાવેલ છે. ત્યારબાદ સ્કેમેટિક ડાયાગ્રામમાં એક્સટર્નલ ડોવટેલ એ ફોર્મ ટૂલ દ્વારા આપણે કરી શકીએ છીએ. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના પ્રકાર. ફર્સ્ટ, સોલિડ ટૂલ. સેકન્ડ, ટીપ ટૂલ. થર્ડ, ઇન્સર્ટ બીટ ટૂલ હોલ્ડર. ફોર્થ, થ્રો અવે ટૂલ. ફર્સ્ટ, સોલિડ ટૂલ. તો સોલિડ ટૂલ હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવેલું હોય છે. તેનો ક્રોસ સેક્શન ચોરસ, લંબચોરસ કે ગોળ હોય છે. તેની કટિંગ એજ ગ્રાઇન્ડિંગ કરીને બનાવવામાં આવે છે. સોલિડ ટૂલનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. આકૃતિમાં સોલિડ ટૂલનો સ્કેમેટિક ડાયાગ્રામ બતાવેલ છે, જેના દ્વારા આપણે અલગ અલગ પ્રકારના ઓપરેશન કરી શકીએ છીએ, જેવું કે પેરેલલ ટર્નિંગ. તેને સીધું ટૂલ પોસ્ટ સાથે બાંધીને ઉપયોગમાં લેવાય છે. આ ટૂલની લંબાઈ અને
ક્રોસ સેક્શનનો આધાર, મશીનની કેપેસિટી, ટૂલ પોસ્ટના પ્રકાર અને કટિંગ ઓપરેશન ઉપર આધારિત હોય છે. સેકન્ડ, ટીપ ટૂલ. આ ટૂલ બે જુદી જુદી ધાતુમાંથી બ્રેઝિંગ કરીને જોડીને બનાવવામાં આવે છે. આ ટૂલનો કટિંગ કરતો ભાગ હાર્ડ મટીરિયલમાંથી બનાવેલો હોય છે. તે ટંગસ્ટન કાર્બાઇડ જેવા સખત મટીરિયલમાંથી બનાવેલો હોય છે. તે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણાકાર ધરાવતી ટિપ્સ હોય છે. તેની ટૂલની શેંકના આગળના ભાગે બ્રેઝિંગ કરીને જોડવામાં આવે છે. આ ટૂલ સોલિડ ટૂલ કરતાં કિંમતમાં સસ્તું હોય છે. ઇન્સર્ટેડ બીડ કરતાં વધારે સારી રીતે ટૂલ પોસ્ટમાં પકડાવી શકાય છે અને કટિંગ ક્રિયા દરમિયાન આવતા શોક શોષી શકાય છે. સ્કેમેટિક ડાયાગ્રામમાં આપણે ટીપ ટૂલ બતાવેલ છે, જેમાં ટીપ ટૂલ જે હાર્ડ કરેલું હોય છે તે ટીપ બ્રેઝિંગ કરીને બતાવેલું છે અને બીજી સાઈડ તેની શેંક એ બતાવે છે. ઇન્સર્ટેડ બીટ હોલ્ડર. સામાન્ય રીતે હાઈ સ્પીડ સ્ટીલના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તે કિંમતમાં મોંઘા હોય છે. તેની સોલિડ બીટના રૂપે તેનો ઉપયોગ ના કરતા સામાન્ય રીતે 0 થી 5 mmના ચોરસ અને 75 થી 150 mmની લંબાઈ ધરાવતા ઇન્સર્ટેડ બીટનો હોલ્ડરનો જોબ સાથે તેમજ ટૂલ બીટનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ટૂલ હોલ્ડરમાં પકડાવીને ઉપયોગમાં લઈ શકાય છે. કટિંગ ક્રિયા દરમિયાન ટૂલ હોલ્ડરને ટૂલ પોસ્ટમાં લગાવવામાં આવે છે. ટૂલ હોલ્ડરમાં ફક્ત એક જ બોલ્ટ વડે ટૂલ બીટ પકડાવવામાં આવતું હોવાથી તે કટિંગ ઓપરેશન દરમિયાન આવતા આંચકા શોષી શકે છે, એટલે કે તે શોકિંગ લોડ શોષી શકતું નથી. સ્કેમેટિક ડાયાગ્રામમાં ઇન્સર્ટેડ બીટ હોલ્ડર બતાવેલ છે, જેના દ્વારા આપણે ટૂલ ઇન્સર્ટ કરી શકીએ છીએ અને ટૂલ હોલ્ડરનો પોઈન્ટ બતાવેલ છે. થ્રો અવે ટૂલ. કાર્બાઇડ ટીપ બ્રેઝિંગ કરેલ ટૂલ જ્યારે બ્લન્ટ થાય ત્યારે તેને ગ્રાઇન્ડિંગ કરવું જરૂરી બને છે. તેમાં સમયનો બગાડ થાય છે અને તે ખર્ચાળ છે. તેથી આ પ્રકારના ટૂલ જથ્થાબંધ ઉત્પાદન માટેની જગ્યાઓએ થ્રો અવે ટૂલ તરીકે વાપરી શકાય છે. આ સ્પેશિયલ હોલ્ડરની મશીનિંગ કરી તૈયાર શીટમાં ચોરસ, લંબચોરસ કે ત્રિકોણાકાર બીટનો ક્લેમ્પિંગ કરી શકાય છે. કટિંગ ટૂલનો રેન્ક અને ક્લિયરન્સ એંગલ મળી રહે તે પ્રમાણે હોલ્ડરની શીટને ગ્રાઇન્ડિંગ કે મશીનિંગ કરીને તૈયાર કરી શકાય છે. આકૃતિમાં થ્રો અવે ટૂલ દર્શાવેલ છે, જેમાં ક્લેમ્પ દ્વારા ટૂલ બીટને ફિટ કરી શકાય છે, જેનાથી કાર્બાઇડ ઇન્સર્ટ ટીપ ફિટ કરી શકાય છે. કટિંગ ટૂલ જ્યોમેટ્રિક. કટિંગ ટૂલ ઊંચી કાર્યદક્ષતા અને લાંબો સમય કામ આપી શકે તે માટે તેની શેંક ઉપર જુદા જુદા ખૂણા આપવામાં આવે છે. આ ખૂણાઓને યોગ્ય પદ્ધતિ દ્વારા ચિત્ર દ્વારા દર્શાવવાની પદ્ધતિને કટિંગ ટૂલ જ્યોમેટ્રિક કહે છે. કટિંગ ટૂલ જ્યોમેટ્રિકની ડેફિનેશન નીચે મુજબ છે. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલમાં તેને એક કટિંગ એજ હોય છે, જેમાં એન્ડ કટિંગ એજ થોડો ભાગ મોટો ભાગે સાઇડ કટિંગ એજ હોય છે. ટૂલના ટોચના આગળના ભાગને સહેજ ગોળાઈ આપવામાં આવે છે
અને ખાસ કિસ્સામાં તેને અણીદાર પણ હોઈ શકે છે. સામાન્ય રીતે આ પ્રકારના ટૂલ્સ લેથમાં, ટરેટ લેથમાં, પ્લેનર એટલે કે પ્લાનરમાં, શેપરમાં વગેરે મશીન ટૂલમાં વપરાય છે. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના જુદા જુદા ભાગો. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના ભાગ નીચે મુજબ છે: બોડી અથવા તો શેંક, ફેસ, પોઈન્ટ, ફ્લેંક, બેઝ અને હીલ. ફર્સ્ટ, બોડી. બોડી એ ટૂલનો મેઇન પાર્ટ છે. તેના એક છેડા પર કટિંગ પોઈન્ટ બનાવવામાં આવે છે. બોડીનો આકાર લંબચોરસ હોય છે. ટૂલના શેંકવાળા ભાગને ટૂલ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. સેકન્ડ, ફેસ. ટૂલના પોઈન્ટ અને શેંક વચ્ચેની કટિંગ ટૂલની સપાટીને ફેસ કહે છે. જોબ ઉપરની કટિંગ ક્રિયા વખતે ચીપ ટૂલની આ સપાટી ઉપરથી આગળ આવે છે. થર્ડ, પોઈન્ટ. ટૂલનું ફેસ અને શેંક જ્યાં મળે છે ત્યાં બનતા વેજ જેવા ભાગને પોઈન્ટ કહેવામાં આવે છે. તે ટૂલની કટિંગ એજ છે. રાઉન્ડ નોઝ ટૂલમાં પોઈન્ટના ભાગ નોઝ તરીકે ઓળખવામાં આવે છે. ફોર્થ, ફ્લેંક. ટૂલનો આ ભાગ જોબની સપાટીની સંપર્કમાં રહે છે તેને ફ્લેંક કહે છે. જ્યારે ટૂલ આડી સ્થિતિમાં હોય ત્યારે કટિંગ એજની નીચેનો અને તેની પાસેનો ભાગ હોય છે. ફિફ્થ, બેઝ. ટૂલ હોલ્ડર અથવા ટૂલ પોસ્ટ સાથેની ટૂલની બેરિંગ સપાટીને બેઝ કહે છે. સિક્સ્થ, હીલ. ટૂલની નીચે વાળો ભાગ જ્યાં બ્રેઝ અને ફ્લેંક મળે છે તેને હીલ કહે છે. ટૂલ એંગલની ડેફિનેશન. જુદા જુદા પ્રકારના ટૂલ એંગલ જેવા કે બેક રેક એંગલ, સાઇડ રેક એંગલ, એન્ડ રિલીફ એંગલ, એન્ડ ક્લિયરન્સ એંગલ, સાઇડ રિલીફ એંગલ, સાઇડ ક્લિયરન્સ એંગલ, એન્ડ કટિંગ એજ એંગલ, સાઇડ કટિંગ એજ એંગલ અને નોઝ રેડિયસ. ફર્સ્ટ, બેક રેક એંગલ. શેંકની લાંબી ધરીને સમાંતરમાં ફેસ અને ટૂલ બેઝ વચ્ચે બનતા ખૂણાને બેક રેક એંગલ કહે છે. જો ખૂણાનો ઢાળ દક્ષિણ વૃત્તીય હોય તો લીપ એંગલની કિંમતમાં ઘટાડો કરતા તેને પોઝિટિવ રેક એંગલ કહે છે. અને જો ખૂણાનો ઢાળ ઊંચો જતો હોય તો લીપ એંગલમાં વધારો કરતા તેને નેગેટિવ રેક એંગલ કહે છે. સેકન્ડ, સાઇડ રેક એંગલ. શેંકની લંબરૂપ સપાટીમાં ટૂલના ફેસ અને બેઝ વચ્ચે બનતા ખૂણાને સાઇડ રેક એંગલ કહે છે. થર્ડ, એન્ડ રિલીફ એંગલ. એન્ડ ફ્લેંક અને બેઝને લંબરૂપ સપાટીથી બનતા ખૂણાને એન્ડ રિલીફ એંગલ કહે છે. આ ખૂણા કરવાથી વર્કપીસ ફ્લેંક પર ઘસાતો નથી. ફોર્થ, એન્ડ ક્લિયરન્સ એંગલ. કાર્બાઇડ ટીપ ટૂલના સંદર્ભમાં આ ખૂણાની અગત્યતા વિશેષ છે. ટૂલના બેઝને લંબરૂપ સપાટીથી અને ફ્લેંકના એન્ડની સપાટીથી બનતા ખૂણાને એન્ડ ક્લિયરન્સ એંગલ કહે છે. ફિફ્થ, સાઇડ રિલીફ એંગલ. બેઝની લંબ સપાટી અને ટૂલની ફ્લેંકથી બનતા ખૂણાને સાઇડ રિલીફ એંગલ કહે છે. સિક્સ, સાઇડ ક્લિયરન્સ એંગલ. આ એંગલ પણ સાઇડ રિલીફ એંગલ જે રીતે બને છે તે રીતે જ બને છે, પણ તે ગૌણ ખૂણા તરીકે કિંમતમાં સાઇડ રિલીફ એંગલની સરખામણીમાં મોટો હોય છે. સેવન્થ, એન્ડ કટિંગ એજ એંગલ.
શેંકની બાજુની લંબરૂપ સપાટી અને ટૂલના ફેસથી બનતા ખૂણાને એન્ડ કટિંગ એજ કહેવામાં આવે છે. 8. સાઇડ કટિંગ એજ એંગલ. ટૂલમાં ફેસ અને ફ્લેંગ જ્યાં મળે છે તેનાથી થતી લીટી અને ટૂલના શેંકની સાઇડ આ બે વચ્ચે થતા ખૂણાને સાઇડ કટિંગ એજ એંગલ કહે છે. 9. નોઝ રેડિયસ. મેજર કટિંગ એજ અને માઇનોર કટિંગ એજ જ્યાં ભેગા થાય ત્યાં આર્ક બને તેને નોઝ રેડિયસ કહે છે. આજે આપણે આ લેસનમાંથી સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ તેમજ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલમાં કયા કયા પ્રકારના એંગલ હોય? સાઇડ રેક એંગલ, બેક રેક એંગલ, સાઇડ રિલીફ એંગલ, એન્ડ રિલીફ એંગલ, એન્ડ કટિંગ એજ, સાઇડ કટિંગ એજ વગેરે વગેરે. મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ કેટલા પ્રકારના, કયા અને કોને કહી શકાય? મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ કે જેની કટિંગ એજ મલ્ટી એટલે કે વેરિયસ એટલે કે વધારે પ્રમાણમાં. જેવી કે ફોર એક્ઝામ્પલ સાઇડ એન્ડ ફેસ કટર, કે તેમાં દાંતા એટલે કે તીથ વધારે પ્રમાણમાં અલગ અલગ હોય છે. એન્ડ કટિંગ કટર એટલે કે એન્ડ મિલ કટર. એન્ડ મિલ કટરના તીથ 5, 6, 4 વગેરે હોઈ શકે. ત્યારબાદ આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલમાં કટિંગ એજ એક જ હોય, જ્યારે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલમાં એની કટિંગ એજ વધારે હોય છે, એટલે તેને મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ કહે છે. જ્યારે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ જનરલી લેથ મશીનમાં અને શેપર મશીનમાં ઉપયોગ કરી શકાય છે. લેથ મશીનમાં સાઇડ કટિંગ એજથી આપણે જેવા ઓપરેશન જેવા કે પેરેલલ ટર્નિંગ, પછી ગ્રુવિંગ વગેરે ઓપરેશન કરી શકીએ છીએ. જ્યારે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ એન્ડ મિલ કટર દ્વારા આપણે ડોવટેલ ઓપરેશન વગેરે કરી શકીએ છીએ અને પેરેલલ એક્સિસ દ્વારા આપણે રેક્ટેંગલ જોબ બનાવી શકીએ છીએ. આજે આપણે આ લેસનમાંથી જે શીખ્યા તે આપને ખૂબ માર્ગદર્શન રૂપ નીવડશે. આભાર.